અમદાવાદમાં કપાઈ શકે છે અનેકની ટિકિટ। જે કોર્પોરેટર ધારાસભ્યો છે તે ફરીથી ચૂંટણી નહીં લડી શકે તે નક્કી છે। 3 થી વધુ ટર્મ હોવાથી 11 કોર્પોરેટરની ટિકિટ કપાશે। ચાંદખેડાથી અરુણસિંહ રાજપૂતની ટિકિટ કપાઈ શકે છે તો સરસપુરથી ભાસ્કર ભટ્ટની ટિકિટ કપાઈ શકે છે। ઠક્કરનગરથી કિરીટ પરમારની, વેજલપુરથી દિલીપ બગરિયાની ટિકિટ કપાય તેવી પ્રબળ શક્યતાઓ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંક, જે રીતે એક બાદ એક ભાજપ નિર્ણય જે કરી રહી છે મનપામાં ટિકિટ આપવા માટેનો, ત્યારે એક નિર્ણય એવો પણ લેવાયો છે કે 3 ટર્મથી જે કોર્પોરેટર હોય તેને ફરીથી ચૂંટણી નહીં લડાવાય। શું વિગતો? શિવાંગીની નવી ટર્મ જે બનવા જઈ રહી છે તેમાં ધરમૂળથી ફેરફાર એટલા માટે હશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે 60 વર્ષથી ઉપરના, તેની સાથે 3 ટર્મ ધરાવતા કાઉન્સિલરોને રિપીટ નહીં કરવા અને તેની સાથે ચૂંટણી પંચ તરફથી જે રોટેશન કરવામાં આવ્યું છે તેના કારણે થઈને મોટા ભાગના જૂના જોગીઓ છે તેમને ઘેર બેસવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિ છે। એબીપી અસ્મિતા પાસે જે માહિતી આવી છે તેમાં મુખ્યત્વે ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર અરુણસિંહ રાજપૂત, જેઓ 3 ટર્મના કાઉન્સિલર રહી ચૂક્યા છે, તેની સાથે ભાસ્કર ભટ્ટ, જેઓ સરસપુર વોર્ડથી 3 ટર્મના કાઉન્સિલર રહી ચૂક્યા છે, ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર કિરીટ પરમાર, જેઓ પૂર્વ મેયર હતા, તે પણ આ હવે પછીની ટર્મમાં જોવા નહીં મળે। ગાટલોડિયા વોર્ડના કાઉન્સિલર જતીન પટેલ, જેઓ 3 ટર્મ રહી ચૂક્યા છે, તેમને પણ ટિકિટ હવે ન આપવામાં આવે તે પ્રકારની સ્થિતિ છે। તો નારણપુરા વોર્ડના જયેશ પટેલ, જેઓ રોડ કમિટીના ચેરમેન હતા, તેઓ સેન્સ પ્રક્રિયામાં જ નથી ગયા કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ક્રાઇટેરિયા હતો અને તેને ધ્યાનમાં રાખીને તેઓ સેન્સ પ્રક્રિયામાં નથી ગયા। ગત ટર્મના મેયર પ્રતિભા જૈન છે, તેમને પણ ટિકિટ કપાય તે પ્રકારની માહિતી અત્યારે ક્રાઇટેરિયામાં બેસે છે। ન માત્ર આ 3 ટર્મના કાઉન્સિલર પરંતુ 60 વર્ષથી ઉપરના જે કોર્પોરેટરો છે તેમાં બોડકદેવ વોર્ડના કાંતિભાઈ પટેલ છે, જેઓ 61 વર્ષના છે, તેની સાથે ચાંદોડિયા વોર્ડના ભરત પટેલ, જેઓ 62 વર્ષની ઉંમર ધરાવે છે, દિલીપ બગરિયા વેજલપુર વોર્ડથી, જેઓ 62 વર્ષની ઉંમર ધરાવે છે, જેના કારણે તેમની ટિકિટ બંને રીતે કપાય તે પ્રકારની પ્રબળ શક્યતાઓ છે। ઓમપ્રકાશ પ્રજાપતિ અસારવા વોર્ડના કાઉન્સિલર, જેઓ 61 વર્ષના છે, જેમની ટિકિટ પણ આ ક્રાઇટેરિયામાં આવતા હોવાના કારણે કપાય છે। ચાંદોડિયા વોર્ડના 61 વર્ષના હીરાભાઈ પરમાર, તેમને કર્ણાવતી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમના કારણે તેમની ટિકિટ કપાઈ શકે તેમ છે। ધારાસભ્ય બનેલા દિનેશ કુશવા અને કંચન રાદડિયા છે, તેમની સ્વાભાવિક રીતે ટિકિટ કપાશે કારણ કે તે ભાજપમાં હંમેશા નિયમ રહ્યો છે કે એક વ્યક્તિ એક હોદ્દો, તેના કારણે હવે પછીની ટર્મમાં તેમને રિપીટ કરવામાં નહીં આવે। સૌથી મહત્વની બાબત રોટેશનના કારણે જે ફેરફાર આવ્યા છે તેના કારણે કોના નામ કપાઈ શકાય, તો રાણીપ વોર્ડના વિજય પંચાલ છે, તેમનું નામ કપાઈ શકાય કારણ કે ત્યાં આગળ સામાન્ય પુરુષને ટિકિટ આપવામાં આવશે તે પ્રકારનું રોટેશનમાં સામે આવ્યું છે। ગાટલોડિયા વોર્ડમાં જતીન પટેલ અગાઉ સેન્સ પ્રક્રિયામાં ગયા નથી અને પ્રવીણ પટેલ છે, તેમને પણ ટિકિટ ન મળે તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે તેમને કર્ણાવતી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે અને હવે નવા રોટેશન પ્રમાણે ગાટલોડિયા વોર્ડમાં SC પુરુષને આપવા માટે રોટેશન છે તે સામે આવ્યું છે। હિમાંશુ વાળા વાસણા બેઠક છે તે શિડ્યુલ ટ્રાઇબ બેઠક તરીકે ઉભરીને આવી છે, તેના કારણે થઈને હિમાંશુ વાળા છે તેમની ટિકિટ પણ કપાઈ શકે તેમ છે। સૌથી મોટો મેજર અપસેટ છે તે થલતેજ બેઠક ઉપર સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે અત્યાર સુધી હિતેશ બારોટ છે, તેઓ ઓબીસી કમ્યુનિટીમાંથી આવતા હતા અને હવે નવા રોટેશન પ્રમાણે SC રોટેશન છે તે આવ્યું છે, જેના કારણે થઈને હિતેશ બારોટ છે તેમની પણ ટિકિટને લઈને ભારે અસમંજસ છે। એટલું નહીં, ખાડિયા વોર્ડ જે હંમેશાથી ચર્ચામાં રહ્યો છે તેમાં SC બેઠક આવવાના કારણે ઉમંગ નાયક જે અત્યાર સુધી ઓબીસી બેઠક પરથી લડતા હતા, તેમની પણ ટિકિટ છે તે કપાઈ શકે તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। નવરંગપુરા વોર્ડ, જ્યાં આગળ હેમંત પરમાર જે SC બેઠક પરથી લડતા હતા પરંતુ નવા રોટેશન પ્રમાણે ઓબીસી બેઠક આવી હોવાના કારણે હેમંત પરમાર છે તેમની ટિકિટને પણ કાતર લાગી જાય તે પ્રકારની તૈયારી છે। પાલડી વોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 2 સામાન્ય પુરુષ હતા પરંતુ એમાં પણ એક ઓબીસીને સમાવવા માટે નવા રોટેશનમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે જૈનિક વકીલ અથવા પ્રીતિશ મહેતા, આ 2 જે સામાન્ય પુરુષમાંથી આવતા હતા તે બંનેમાંથી કોઈ એકનું પત્તું કપાઈ શકે તેમ છે। તો અલગ અલગ ક્રાઇટેરિયા જે રીતના ભારતીય જનતા પાર્ટીના છે અને તેની સાથે રોટેશન આવ્યું છે તેના કારણે પરિસ્થિતિ એ પ્રકારની છે કે લગભગ 65 થી 70% જૂના કાઉન્સિલરો છે તેમને ટિકિટ કપાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના બદલે નવા રોટેશનમાં અને ભાજપના ક્રાઇટેરિયામાં સેટ થતા જે નવા ઉમેદવારો છે તેમને ટિકિટ આપી અને ભારતીય જનતા પાર્ટી છે તે અમદાવાદની યાદી છે તે થોડીક ક્ષણોની અંદર અથવા કહી શકાય કે આજે મોડી રાત સુધીમાં જાહેર કરે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે।